કિલોમીટર જેટલા કાપીને મિત્રો જ્યારે પછી આપણે કરણી તો પૂકી ગયા હતા. આપણે મધરા મંદિર હતું ને એવું જાણે કરણી કેમ કે સોનલમાનું મંદિર છે. તો મિત્રો અત્યારે હેળો હારી પેટનો લાગી ગયો ને તમને વસ્તુ બતાડો ગીરની અંદર તમે જોઈ શકો છો. આપણે જો આ રોજડા તમને બધાને કીધું પછી આપણે ક્યાં આવવાના હતા. આપણે રમેશભાઈની વાડી રમેશભાઈ બકોત્રા ફાર્મ યુટ્યુબ ક્રિએટર છે ભાઈ મોટા. રામભાઈ મજામાં? અરે બહુ મજા આવી ગઈ. બાકી અમારી વાડી આવીને જોતા હતા કે ભાઈ આજ આવે કાલે આવે સારું ભાઈ બધાય મળીને આવ્યા તો મજા આવી. તો આપણે રામભાઈની વાડીએ પહોંચી ગયા ને અત્યારે વરસાદ જામ્યો એટલે વરસાદ હારી પટનો કેમ કે ધોમ ધોકાળમાં જામી ગયો ને. તો મિત્રો તમે બધા વાટ જોતા હતા ને આ છે ટાકો કેમ કે રામભાઈની વાડીએ ભાઈ ટાકો છે ભાઈ જોરદાર. એટલે મિત્રો આપણે નહીં જોઈને પછી આપણે પૂછ્યા દેવાડિયા પાર્ક. અત્યારે ઓલું છે દેવાડિયા પાર્ક. જો ઉપર દીપડા હારી પર બેહાડેલા છે. દીપડા તો જોવા ના મળ્યા. આ બધું તમે જોઈ શકો. હરણિયા દેખાય તમને. જો વાહ રે વાહ ભાઈ વાહ. હરણિયા દેખાણું એટલે જોરદાર. અમને કીધું છે ને મગર જોવી છે ને. જો મિત્રો દેખાય તમને મગર. જો આ જો મિત્રો કરણીને દર્શન કરી લીધા અને આપણે આવી ગયો સોનલધામ મઢડા. તો આપણે દર્શન માતાજીને કરી લીધા છે ને હવે આપણે જવાના છે ગીર બાજુ. કેમ કે હવે આપણે ગીરમાં પણ જવું જોઈએ ને કેમ કે રસ્તામાં આવ્યો માતાજીનું મંદિર આપણે સોનલધામ કેમ કે કરણીના દર્શન કરતા જઈએ ને એવી રીતનું આપણે મંદિરે નીકળતા દર્શન કરવાનું ભૂલી જાય ને. કેમ કે ગાડી લઈને નીકળી ગયા ને આપણે સિંહ જોવા મળે ને તમને બધાને દેખાડવાના છે. પેલા તો દેવાડિયા પાર્કમાં જવાનું હોય. એકચ્યુઅલી મિત્રો અત્યારે હેળો હારી પેટનો લાગી ગયો ને તમને વસ્તુ બતાડો ગીરની અંદર આવીએ ને પહેલાં તો તમે જોઈ શકો છો. આપણે જો આ રોજડા રોજડા તમે કોઈ દી જોયા નહીં હોય. તમે ગીરની અંદર અમે બતાડવા આવી ગયા છીએ અને કેમ કે રોજડા પાર્ટી મનાવે તમે જો વાહ રે વાહ. અને મિત્રો દીપડો હોય ને તો પહાડની ઓલી બાજુ હોય. તમે અત્યારે મિત્રો આપણે દીપડો તો જોવો તો જોહે ને. એમાં ગાડી રાખી દીધી અને અત્યારે જાય છે સાસણવાળા ગોળ. અને જો અત્યારે પાર્ક કરીને આપણે જવાનું બહારાટી બોલો. અને રોજડા તો પહેલાં જોઈ લીધા. રોજડા કે મારો સીન લઈ લીધો રહી ગયા. કીધું પછી આપણે ક્યાં આવવાના હતા. આપણે રમેશભાઈની વાડીએ તમે જો અત્યારે કેમ કે રમેશભાઈ બકોત્રા ફાર્મ તમે જોઈ શકો યુટ્યુબ ક્રિએટર છે ભાઈ મોટા. અને અત્યારે તો રાજકોટ હોય. અત્યારે મિત્રો આપણે કેમ કે એની સાથે મુલાકાત નહીં થઈ અને આપણે હવે રામભાઈની વાડીએ જવાના છે. ત્યાં બધું જોવાના છે કેમ કે એ પણ કે યુટ્યુબર છે. રમેશભાઈનું બધું બોર્ડ મારે ગયેલો અત્યારે એને બધું અહીંયા કેમ કે ફાર્મ છે ભાઈ. ને આપણે ફાર્મમાં જઈએ ને આપણે જોઈએ અને કેવી રીતનું બધું છે બધા ઘુમરા મળે તો સારું ને રામભાઈ મજામાં? મજામાં કેમ છે? અરે બહુ મજા આવી ગઈ. બાકી અમારી વાડી આવીને આવ્યા તો બીજું તો બહુ એટલે બહુ જ વાટ જોતા હતા કે ભાઈ આજ આવે કાલે આવે. એ વાત સાચી વાત છે. સારું ભાઈ બધાય મળીને આવ્યા તો મજા આવી. તો બધા મિત્રો સર્કલ બધા ભેગા થઈ ગયા ને અત્યારે મિત્રો વાત કરવામાં આવે ને ગીરની અંદર પહોંચી ગયા. તો રામભાઈ તમારી વાડી જોઈને તો બહુ મજા કેમ કે અહીંયા જવાનું મન જ ના થાય. બાકી વાડી ભાઈ હજી આપણે બરાબર નથી કેમ કે આપણે પાણી ઘટે છે. એવું છે પાણી હોય તો આમાં કઈ ઘટે જ નહીં. આપણે આખા બગીચો કરવાનો છે પણ પાણીનો પ્રોબ્લેમ બહુ છે. એ વાત સાચી વાત છે. બાકી તો આમ ગાંધીગીરમાં મજા આવે મિત્રો રખડવાની એટલે જોરદાર. તમે કોઈક દી આ બાજુ ભટકાવાય ને તો મિત્રો વાત કરવામાં આવે ને તો જવાનું મન જ ના થાય એટલી બધી મજા આવે. એમાં સાંજના ટાઈમે ને સવારના ટાઈમે તો બહુ મજા આવે. સાંજના ટાઈમે તો જોરદાર મજા આવે. હા બહુ એટલે દીપડા જોવા મળે ને તો બહુ મજા આવી જાય. કયેક મળી જાય ભાઈ જોવા અને કયેક તો 2 મહિના પણ થઈ જાય તો એ જોવા ન મળે. પણ હવે મળશે. ચોમાસું આવ્યું ને બરોબર નીકળે રોડ ઉપર બરોબર નીકળે. વરસાદ જામ્યો એટલે એક નંબર વરસાદ જામ્યો. અને જો બધા લોકો બધા બેસી ગયા અને મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો વરસાદ હારી પટનો કેમ કે ધોમ ધોકાળમાં જામી ગયો ને ભૈરું સમાવું પહોંચી ગયું હોય. અને તમે જોઈ શકો ઓલી બધુડી કેમ કે અત્યારે સાનુમની થઈ ગઈ છે. જો અત્યારે બધા એવી રીતનો માહોલ જામ્યો હોય વરસાદનો. અને અત્યારે ગીરની અંદર આપણે મિત્રો અત્યારે આવેલા છે. તમે જોઈ શકો ગીરની અંદર વરસાદ પડે એટલે ધોમ ધોકા કાંઈ ઘટે નહીં. નજારો આવે ગીરનો ને એટલી વારમાં પાણી હાલતા થઈ ગયા. તમે જોવા આ સ્કૂટર પડે ને એ બરાબર પાણી હાલવા માંડ્યા. ગજબ રીતે બધો વરસાદ આવ્યો જોરદાર. મિત્રો અમે બધા અમારી ગેંગ ભાગી ગઈ છે. તમે જો કેમ કે ઘુમરો મારો રામભાઈ હોજમાં એટલે ગાંધીગીરમાં એવું છે. તો અને ભાઈ અત્યારે રામભાઈની વાડી આ ટાંકો તમને જોવા મળે ને તો ભાઈ આ ગજબ રીતનો ટાંકો છે ને કેટલા લીટરમાં પાણી માં ને એ તો રામભાઈ કે ખાલી 6 કલાક એક ધારો ટાંકો હાલે. તો મિત્રો તમે બધા વાટ જોતા હતા ને આ છે ટાંકો કેમ કે રામભાઈની વાડીએ ભાઈ ટાંકો છે ભાઈ જોરદાર. અને ફાર્મ છે ભાઈ ફાર્મ એટલે મોટા પાયે કેમ કે આ ટાંકા બાકા બધું જો આંબા બાંબા તમને મજા આવે આમાં. કેમ કે ચોમાસું હોય ને તો ઓર મજા આવી જાય. આ તો ખાલી નહીં એવો વરસાદ છે ભાઈ એટલે હાલે રાખી વરસાદ થાય ને એટલે આ બાજુ મજા આવે. કેમ ગીરની અંદર હરિયાળી બધે હોય જોરદાર રીતનું. તમે જો આવી રીતના ભાઈ આ દીપડા અહીંયા બેઠા બેઠા ને મોજ કરતા હોય કે વરસાદ આવ્યો જોરદાર રીતનો. જો ઓલા કંઈક કરે છે કંઈક નવીન રીતનું.
આપણે વાત કરવામાં આવે તો જંગલ વિસ્તારની અંદર આપણે ગયા હતા અને કેમ કે માતાજીના દર્શન કર્યા પિથળ માતાજીનું મંદિર આવેલું હોય જોરદાર રીતનું વિડીયો તમને બતાડવાનો છે કેમ કે આ વિડીયો થોડોક બહુ અતિશય રીતનો મોટો થઈ ગયો છે ને ભાઈ એટલે કેમ કે બહુ મોટો વિડીયો થઈ ગયો એટલે આજની વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરો એક અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે એનું કારણ શું છે બીજા પાર્ટના મળવાનો છે તો બધાને રામે રામ.